દિયોદર એક તરફ પ્રજા પાણીના ટીપા માટે વલખા મારી રહી છે, તો બીજી તરફ હાઈવે પર હજારો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. દિયોદરના હાઈવે પર ચાલી રહેલા 4 લેન રોડના કામમાં કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારી સામે આવી છે, જેમાં નર્મદાની મુખ્ય પાઇપલાઇન તોડી નાખતા હજારો લીટર કિંમતી પાણી રસ્તા ઉપર વહી રહ્યું છે. રેલવે ઓવરબ્રિજથી ખીમાણા હાઈવે સર્કલ સુધીના આ માર્ગ પર વિકાસના નામે જાણે વિનાશ નોતરવામાં આવ્યો હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. રોડના નવીનીકરણ અને ગટર લાઇનની કામગીરી દરમિયાન જે સાવચેતી રાખવી જોઈએ તેનો અહીં સદંતર અભાવ જોવા મળી રહ્યો છે. કોન્ટ્રાક્ટર દ્વારા આડેધડ ખોદકામ કરવામાં આવતા નર્મદાની જીવાદોરી સમાન મુખ્ય લાઇનમાં મોટું ભંગાણ સર્જાયું છે, જેના કારણે રસ્તા પર નદી વહેતી હોય તેવો નજારો જોવા મળી રહ્યો છે. આશ્ચર્યની વાત તો એ છે કે દિયોદર શહેરની અનેક સોસાયટીઓ છેલ્લા એક સપ્તાહથી પાણીની તંગીનો સામનો કરી રહી છે. લોકો પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે અને બીજી તરફ તંત્રની નાકની નીચે લાખો લીટર પાણી ગટરોમાં વહી રહ્યું છે. રોડ બનાવતી એજન્સી અને તેના કામદારોને જાણે સરકારી સંપત્તિની કોઈ કિંમત જ ન હોય તેમ જણાય છે. પાણીનો આટલો મોટો બગાડ થવા છતાં કલાકો સુધી કોઈ જવાબદાર અધિકારી કે એન્જિનિયર સ્થળ પર ડોકાયા પણ નહોતા. રસ્તા પર વહી રહેલા પાણીના કારણે વાહન ચાલકોને પણ હાલાકી ભોગવવી પડી રહી છે અને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. જો સમયસર આ લાઇન રિપેર કરવામાં નહીં આવે તો દિયોદરમાં પાણીની વિકટ સમસ્યા સર્જાઈ શકે છે. શું આ કોન્ટ્રાક્ટર પાસે પાઇપલાઇનના નકશાઓ નહોતા કે પછી વહીવટીતંત્રની મિલીભગતથી આ બધું ચાલી રહ્યું છે? જનતાના પરસેવાના ટેક્સમાંથી ચાલતા આ પ્રોજેક્ટ્સમાં આવી બેદરકારી બદલ જવાબદારો સામે કડક કાર્યવાહી થવી જોઈએ તે અત્યંત અનિવાર્ય બન્યું છે. માંગીએ છીએ કે લોકોને પાણી પીવા માટે મળતું નથી અને અહીંયા કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે લાખો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે અને મુખ્ય રોડ ઉપર આ ખાડા ખેંચ્યા છે. એનાથી વાહન ચાલકોને ને આ શાળા જોડાયેલી છે વિદ્યાર્થીઓને પણ ઘણી મુશ્કેલી પડી રહી છે. આવું લાખો લીટર પાણી અટકાવવું જોઈએ બગડતું. સરકારી કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે લાખો લીટર પાણી વેડફાટ થઈ ગયો છે. લોકોને પાણી પીવા મળતું નથી ત્યારે અહીંયા પાણીનો ખૂબ વેડફાટ થઈ રહ્યો છે. આ કારણે તંત્ર અને સરકારને પગલાં લેવા જોઈએ કે આવો પાણીનો વેડફાટ થવો જોઈએ નહીં અને આ મેઇન રોડ ઉપર જે કામ છે એ જલ્દી પતે તો બધા વાહન ચાલકો અને શાળા જોડે છે વિદ્યાર્થીઓ પરેશાન થાય નહીં. વિકાસના કામો કરવા તે આવકારદાયક છે, પરંતુ જનતાની પાયાની જરૂરિયાતોને રોડીને કરવામાં આવતો વિકાસ શા કામનો? દિયોદરના સ્થાનિકો સવાલ પૂછી રહ્યા છે કે શું આ કોન્ટ્રાક્ટર સામે દંડનીય કાર્યવાહી થશે કે પછી સબ સલામત છેના રિપોર્ટ આપીને આખા પ્રકરણ પર પડદો પાડી દેવામાં આવશે? તંત્રએ હવે એસી ઓફિસમાંથી બહાર નીકળીને વાસ્તવિકતા જોવી જોઈએ અને વેડફાઈ રહેલા પાણીની સાથે સાથે જનતાના રોષને પણ શાંત કરવા પગલાં ભરવા જોઈએ.